આજે 7 એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ છે. વિશ્વ આરોગ્ય દિવસની વાત કરીએ તો દર વર્ષે WHO દ્વારા અલગ અલગ થીમ રાખવામાં આવતી હોય. તો આ વખતની જે થીમ રહી એ થીમની આપણે વાંચીએ તો સ્વસ્થ્ય શરૂઆત આશાસ્પદ ભવિષ્ય. એટલે સ્વસ્થ્ય શરૂઆત, સ્વસ્થ્ય શરૂઆત એટલે એ મહિલાઓ અને બાળકોથી જોડતો આ શબ્દ હોય કે જ્યારે એક મહિલા હોય ગર્ભવતી થાય તો એને પૂરતા પ્રમાણમાં પોષણ મળે તો બાળકોનો જન્મ થાય તો બાળક રહ્યો એ કુપોષિત, અતિ કુપોષિત ન રહે. આપણે જોવા જઈએ તો હમણાં જે એક રિપોર્ટ અહેવાલ જે બહાર આવ્યો એ રિપોર્ટમાં આપણે જોઈએ તો ગુજરાતમાં લાખોની સંખ્યામાં કહેવાય ને કે જે બાળકો હોય, મહિલાઓ હોય એ કુપોષિત હોય. એમોનિયા અલગ અલગ જે આરોગ્યને લઈને જે જાગૃતિ હોવી જોઈએ એવી લોકોમાં નથી. એટલે WHO આવી અલગ અલગ થીમ રાખી અને લોકોને જાગૃત કરે. આપણે WHO આપણે જોડે ભારત એટલે ભારત WHO જોડે જોડાયેલું એટલે આપણે પણ આ જે વિષય રહ્યો એ લાગુ પડે. અને વાત કરીએ તો બાળકોની સંખ્યાની હું તમને વાત કરું તો ગુજરાતમાં 2023ના આંકડા મુજબ 1,31,419 જે રહ્યા બાળકો અતિ કુપોષિત. તો એ બહુ મોટો કહેવાય ને કે આંકડો કહેવાય. તો આ આંકડાને સુધારવા માટે કહેવાય કે જે સરકારે પગલાં લેવા જોઈએ. પણ જો પગલાં લેવામાં ન આવે તો આપણે એવું માની કે આજના બાળકો રહ્યા એ ભવિષ્યમાં યુવાનો બનશે અને એ જ દેશનું ભવિષ્ય બનવાના. તો જો બાળકોને પૂરતું પોષણ ન મળે, મહિલાઓને પૂરતું પોષણ ન મળે તો દેશનું ભવિષ્ય ખોરવાવાનું. તો આ બાબત એક જોવામાં આવે. અને જો ડૉક્ટરોની વાત કરીએ તો અહેવાલમાં પણ એવું પણ બતાવવામાં આવ્યું હતું કે 18% ડૉક્ટરોની જગ્યા ખાલી, અલગ અલગ જગ્યાએ પેરામેડિકલ સ્ટાફ હોય કે સ્ટાફ નર્સ હોય આની પણ જગ્યા ખાલી હોય. અને અહેવાલમાં એવું પણ વધુ બતાવવામાં આવ્યું હતું કે જે દવાઓ માંગવામાં આવે તો એની 50-60% દવાઓ હોય એ હોસ્પિટલોને આપવામાં નથી આવતી. તો પણ આ પણ એક વિષય હોય કે જો સરકારી દવાખાનામાં દવાઓ નહીં મળે તો ગરીબ લોકો રહ્યા એ શું કરશે? અને દિવસે દિવસે આપણે જોઈએ તો ખાનગીકરણ વધતું જાય, સરકારી હોસ્પિટલનું પણ ખાનગીકરણ થઈ જાય તો આ ગરીબ લોકો, આપણે માનીએ કે ભારતના મોટા પ્રમાણમાં ગરીબ લોકો વસે તો એ ગરીબ લોકો ક્યાં જશે? તો આરોગ્યને લઈને આ પણ એક ચિંતાનો વિષય છે. અને અમે એવું ઈચ્છીએ કે રાઇટ ટુ હેલ્થ એક્ટ રાજસ્થાનમાં જે કહેવાય ને કે આરોગ્યને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો ને એનો કાયદો બનાવવામાં આવ્યો. તો ગુજરાત સરકાર પણ આ રીતનું એક પગલું ભરે અને અનુચ્છેદ 21ની વાત કરીએ તો અનુચ્છેદ 21માં જે મૂળભૂત જરૂરિયાત આવે એ જરૂરિયાત મુજબ ખાવાનું, પીવાનું અને સ્વાસ્થ્ય આવી જાય તો એનું અનુસરે તો પણ ગુજરાત સરકારે આ એક નીતિ લાગુ કરવી જોઈએ જેથી આરોગ્ય હોય એ આપણા બધાનો મૂળભૂત અધિકાર બને. હવે વાત કરીએ તો આ આપણે જે જાગૃતિનો કાર્યક્રમ કર્યો છે સિલિકોસિસ પીડિત સંઘ મોરબીના માધ્યમથી કર્યો. તો હવે સિલિકોસિસ પીડિત સંઘ એ પીડિતોનું સંઘ છે જેમાં કહેવાય કે જે સિલિકો કારખાનામાં કામ કરી અલગ અલગ જગ્યાએ કારખાના હોય, ખાણ હોય, એમાં અલગ અલગ જગ્યાએ જ્યાંથી સિલિકોસિસ થાય એ બધા લોકોનું આ સંગઠન અને એના હિત માટે કામ કરે. અને હાલમાં આપણે વાત કરીએ તો મોરબીમાં મોટી સંખ્યામાં સિલિકોસિસ દર્દીઓ છે અને મોરબી સિવિલ હોસ્પિટલમાં ફેફસાનો ડૉક્ટર નથી. તો ફેફસાના ડૉક્ટર વગર આપણે કહેવાય કે સિલિકોસિસ દર્દીનું યોગ્ય સારવાર ન થઈ કે નિદાન ન થાય તો યોગ્ય આંકડા ન આવે. બરાબર. અને બીજી વાત કરીએ તો અહીંયા જે ભાઈ પોસ્ટર પકડ્યું તમે વાંચો કે સિલિકોસિસથી મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં 24 કામદારો એટલે 6 મહિનામાં 24 કામદારોનું મૃત્યુ થઈ ગયા. તો એ મોરબી અને સુરેન્દ્રનગર જે આરોગ્ય વિભાગ હોય, જે ફેક્ટરીનો જે ડીસ કચેરી હોય, ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી, તો આ બધે આમાં ચોક્કસ પ્રકારે કામ કરવું જોઈએ. આવી રીતના કેટલા લોકોના મોત થશે? આ મોતને અટકાવવા માટે કાયદા કાનૂન આપેલા તો કાયદા કાનૂનનું કેમ પાલન નથી થતું? અને હવે આ જે લોકો રહ્યા એમને સિલિકોસિસ થઈ ગયો હોય, હવે આની ઘર પરિવારનું કહેવાય કે અત્યારે તો મુખ્ય કમાવનાર વ્યક્તિઓ હતા તો હવે એમને કમાવું કેવી રીતના? કમાઈ શકે નહીં સિલિકોસિસના કારણે. તો કમાઈ નથી શકતા તો ઘરની આવક શૂન્ય થઈ ગઈ તો ઘરે ખાવા પીવાના પૈસા ન હોય. તો અમે એવું ઈચ્છીએ કે તમે અહીંયા વાંચો તો ગુજરાત સરકાર સિલિકોસિસ પુનર્વસન નીતિ લાગુ કરે. એટલે આ પુનર્વસન નીતિ એટલે તો કે આપણે જોઈએ રાજસ્થાને, પશ્ચિમ બંગાળે એવી રીતના 5 અલગ અલગ જે રાજ્યો રહ્યા ભારતના એ આ પુનર્વસન નીતિ લાગુ કરી. તો એના માધ્યમથી જે આ સિલિકોસિસ દર્દીઓ રહ્યા એ પોતાનું જીવન જીવી શકે. અનુચ્છેદ 21 જે રહ્યો ભારતના બંધારણો એના માધ્યમથી કે કોઈ પણ એક વ્યક્તિ જે આમાં જીવે સરકાર તો રાજ્ય સરકારની જવાબદારી કે એનો જીવ ન જાય
એનું મૃત્યુ ન થાય એની જવાબદારી આવે અને એને બચાવવાની સરકારની જવાબદારી હોય. તો કારખાના કારણે આવું થયું હોય અને હવે રોજીરોટી કમાઈ નથી શકતા, આવું બહુ ખરાબ પરિસ્થિતિ આવી દયનીય. તો આ બાબતે પુનર્વસન નીતિ લાગુ કરે અને હાલમાં લાખો કામદારો મોરબી સિરામિકમાં કામ કરે, તો આ દરેક ઉપર અત્યારે સિલિકોસિસનું કહેવાય કે જોખમે અને અન્ય પણ એવા વ્યવસાયિક રોગ એસ્બેસ્ટોસ છે, એમ અલગ અલગ બીમારીઓ હોય, તો એના પણ એવા કહેવાય કે જે રોગ એ લાગુ પડે. અને બીજી વાત એ છે કે અગત્યની વાત એ પણ કે હવે આ લોકોને સિલિકોસિસ નોટિફાઈડ ડિઝીઝ છે, તો એમાં વળતરની જોગવાઈ છે, પણ આ જેટલા સિલિકોસિસના દર્દીઓ આપણે મળે તો મોટા ભાગે કોઈની પાસે આઈ કાર્ડ, પગાર પાવતી કે કોઈ પણ કામના પુરાવા નથી આપવામાં આવતા. તો આ પણ એક કાયદાનું પાલન નથી થતું, તો સિલિકોસિસ પીડિતો રહ્યા એ પોતાનું વળતર નથી મેળવી શકતા. અને એક મુદ્દો એ પણ કે પંકજભાઈ ખરા રહ્યા એમને અહીંથી જિલ્લા કાનૂની સેવા સત્તા મોરબી સત્તા મંડળ આવે જે ફ્રીમાં સરકારી વકીલ આપે, ત્યાંથી એમને એક વકીલ આપવામાં આવ્યો હતો. હવે 2 મહિના થઈ ગયા, હવે એ વકીલ એમ કહીએ કે મને કહેવાય કે આ તમારા વળતરની બાબતની કોઈ કાર્યવાહી આવડતી નથી, તોય છતાંય તો કેમ એ વકીલ આમને આપી દીધો? જો એમને કામદારના વળતરની કોઈ કામગીરી આવડતી નથી તો એ વકીલ આમને ન આપવો જોઈએ. આ તો બહુ ખોટું કર્યું કહેવાય. 2 મહિનાથી વકીલ કોઈ પણ જાતના જવાબ નથી દેતો, કાર્યવાહી નથી કરતો, વકીલ મળે તો આ પ્રોબ્લેમ. એટલે આ સિલિકોસિસ દર્દીઓ માટે દિવસે દિવસે સમસ્યાઓ વધતી જાય. સરકાર, કેન્દ્ર સરકાર હોય, પછી આ લીગલ એડ હોય કે કોઈ પણ, અને સામાજિક લોકો હોય કે ગમે તે જાગૃત નાગરિકો, આ તમામે આ જે એક વર્ગ છે જે પીડાઈ રહ્યો એની ઉપર ધ્યાન આપવું જોઈએ.